આગળ વધી ગરબામાં વિદર્ભીના પ્રવેશ મુદ્દે વીએચપીનું પણ નિવેદન સામે આવ્યું છે। વીએચપી એકદમ આક્રમક છે। ફરીદા મીરના ભાઈએ કરેલા ગરબાના આયોજનના વિરોધની વીએચપીની ચીમકી છે। નિકોલમાં ફરીદા મીરના ભાઈ ચાંદ મીરે ગરબાનું આયોજન કર્યું છે, ત્યારે વીએચપીના નેતા અશોક રાવલે ચીમકી ઉચ્ચારી છે। પોલીસ વિધર્મીને ગરબાના આયોજનની મંજૂરી ન આપે તેવું વીએચપીએ કહ્યું છે। તેમણે કહ્યું કે વિધર્મીઓ શું કામ ગરબાનું આયોજન કરે છે? કમાણી કરવા અથવા લવ જેહાદ માટે ગરબાનું આયોજન થાય છે તેવું વીએચપીએ કહ્યું। જો વિધર્મીઓ ગરબાનું આયોજન કરશે તો તેનો વિરોધ કરીશું તેવું પણ વીએચપીએ ઉમેર્યું। નવરાત્રિમાં એમનું શું જરૂર છે? આ તો માતાજીનો પ્રસંગ છે અને એમને એમની સાથે કોઈ લેવા દેવા નથી, તો એ શા માટે કરે છે? એની પાછળનો ઉદ્દેશ શું છે? કાં તો એમનો કમાવાનો ઉદ્દેશ છે, યા તો ધર્માંતરણ કરવાનો અથવા લવ જેહાદ કરવાના કારણ હોય, એના માટે અમે એનો વિરોધ કરીએ। વિધર્મીઓ આયોજન કરે છે અને એની અંદર પછી વિધર્મીઓ આવે છે, એટલે તબલા વાદક એના તે બધું આવે છે અને સાથે સાથે એના પાસ આપવામાં આવે છે, તો પાસ દ્વારા આવા વિધર્મીઓ અંદર પ્રવેશ કરે છે। અને જે ધાર્મિક તહેવાર છે એની અંદર આપણી બહેનો અને માતાઓ જે આવતા હોય છે એની કઈ પ્રકારની છેડતી અને કેવી રીતે લવ જેહાદના પ્રશ્નો બનતા હોય છે, એટલા માટે અમારો એનો વિરોધ હોય છે। તો વીએચપીની ચીમકી બાદ ફરીદા મીરના ભાઈ ચાંદ મીરની પ્રતિક્રિયા સામે આવી। તેમણે કહ્યું કે મારા સુધી વિરોધના કોઈ મેસેજ નથી આવ્યા। કોઈ વિઘ્ન સંતોષીએ મેસેજ મોકલ્યો હોય તેવું બની શકે। લવ જેહાદ કે પૈસા કમાવા માટે આયોજન કર્યું નથી। તેમણે કહ્યું કે હું અને ફરીદા મીરે 26 વર્ષથી માતાજીની સ્તુતિ કરીએ છીએ। અમારો પરિવાર માતાજીને ખૂબ માને છે। માતાજી બધાના છે, માટે કોઈને વાંધો ના હોવો જોઈએ। ધર્મીઓને ગરબામાં પ્રવેશ આપવામાં નહીં આવે અને આ થતું હશે તો અટકાવીશું। બજરંગ દળ અને વીએચપીએ આ બાબતે ટીકા ટિપ્પણી કરી હતી। ત્યારબાદ એક આયોજન જે નિકોલ વિસ્તારમાં લઘુમતી સમાજ દ્વારા કરવામાં આવ્યું છે તે બાબતે વીએચપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આપણી સાથે આયોજક છે ચાંદભાઈ, તેમની સાથે વાત કરીશું। ચાંદભાઈ, કયા પ્રકારનું આયોજન, કોના દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે? જી, આ કોઈ મુસ્લિમ જોડાયા નથી મારી સાથે। હું એઝ એ કરું છું અને મારી સાથે જે પટેલ અમુક અને દરબાર અને ઠાકોર પરિવાર છે એ 3-4 જણા મારી સાથે જોડાયા છે, જે મારા મિત્રો છે। અને એવું નક્કી કર્યું કે આપણે આવું કંઈક અહીંયા 9 દિવસનું આયોજન કરીએ, તો એના માટે અમે એક પ્લાનિંગ કર્યું અને વસાણી પાર્ટી પ્લોટ રાખ્યો। અને આ જે મેસેજ છે એ તો બિલકુલ ખબર નહીં કે કઈ રીતે વાયરલ થયા છે, બટ મને અત્યાર સુધી કોઈ મેસેજ એવા આવ્યા નથી। અશોક રાવલ દ્વારા વીએચપીના જે છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે આયોજક છે તે ચાંદ મિયા કરીને મુસ્લિમ છે અને એટલા માટે જ એમનો વિરોધ છે અને કોઈ પણ ભોગે ગરબા નહીં થવા દેવા। પણ એકચ્યુઅલમાં એમને એવું કદાચ ખ્યાલ હોય કે ભાઈ ફરીદાબેન મીર જે આપણા ભજનના કલાકાર છે અને એમના ભાઈ ખુદ કરી રહ્યા છે, તો એમને પણ કદાચ પણ જે મિસગાઈડ એવું થયું છે કે ચાંદ મિયા, હવે મારામાં મિયા નથી લાગતું, હું ચાંદ મીર છું। અને અમારા પરિવારનું આખા ગુજરાતને ખબર છે કે જે મા ખોડિયાલને બિલોંગ કરે છે અને એમનાથી આગળ કોઈ પણ સારું કાર્ય હોય તો એને પૂછીને આગળ કરીએ છીએ। અને જે કંઈ 26 વર્ષથી આ ક્ષેત્રની અંદર અમે ભાઈ બહેન જે જોડાયા છે કલાકાર ક્ષેત્રમાં, તો આજે ગાયોનો કોઈ પણ પ્રોગ્રામ હોય, સેવાકીય પ્રોગ્રામ હોય, કોઈ ગૌશાળાનો હોય, પ્રાણ પ્રતિષ્ઠાનો હોય, કોઈ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠાનો હોય, તો અમારા બંને ભાઈ બહેનની અચૂક હાજરી હોય જ છે, એ આખું ગુજરાત જાણે છે। તો અમે વર્ષોથી આની સાથે જોડાયા।